રાજસ્થાનના બાડમેરમાં એક ભયાનક અકસ્માત થયો। એક ટ્રેલર અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત સર્જાયો, જેને કારણે બંને વાહનોમાં આગ લાગી ગઈ। અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયોમાં સવાર 4 લોકો ઘટના સ્થળે જ બળીને ખાખ થઈ ગયા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો છે। અકસ્માત ત્યારે થયો જ્યારે સ્કોર્પિયો અને ટ્રેલર સામસામે આવી રહ્યા હતા। ટક્કર બાદ બંને વાહનોમાં આગ લાગી ગઈ અને સ્કોર્પિયો બળીને ખાખ થઈ ગઈ। મૃતકોની ઓળખ મોહનસિંહ, શંભુસિંહ પંચરામ અને પ્રકાશ બાડમેર તરીકે થઈ છે। ડ્રાઈવર દિલીપસિંહ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સિંધરી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને બાલોતરા રિફર કરવામાં આવ્યો હતો। ઘટનાની માહિતી મળતા જ પોલીસ, વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી।